મારો વિચાર રજૂ કરેલો, એનો મારા પ્રત્યે સદભાવ, સારો વિચાર. એને કહ્યું કે બાપુ આમ આમ કર્યું હોય તો. ત્યારે મેં એને એમ કહ્યું કે મારે એક એવા પ્રકાશની જરૂર છે, મારે એક એવા પ્રકાશની જરૂર છે કે ના તો એમાં દિવેલની જરૂર પડે, ના તો વાવાઝોડું એને બુઝાવી શકે, ના એને વરસાદ ભીજવી શકે. મારે આવા ઉજાસની જરૂર છે. અને એ ઉજાસ મારા સદગુરુ ભગવાનની કૃપાથી ગમે ત્યારે મને મળવાનું છે. હંમેશા એ ઉજાસ, એક એક એવો પ્રકાશ. મણી હોય, મણી મૂક્યો હોય એટલે મણીનો પ્રકાશ જે છે એમાં નથી દિવેલની જરૂર પડતી, એમાં કઈ જરૂર નથી પડતી. કારણ નથી જરૂર પડતી એનું કારણ એ છે કે મણી ખુદ પ્રકાશિત છે. મણી ખુદ પ્રકાશિત છે એટલે એને કોઈ દિવેલની જરૂર નથી પડતી. પણ એ મણીને ઢાંકી દે તો પાછો પ્રકાશ જતો રહે. મણી છે, મણી આમ પડ્યો છે ખુદ પ્રકાશિત, પણ એ મણીની ઉપર આપણે કપડું ઢાંકી દઈએ તો એ પ્રકાશ જતો રહે. ત્યારે આપણે મને સતત હમણાંથી મને સતત એવું લાગે કે મણી જે પ્રકાશિત છે ને, મારે એવા પ્રકાશની જરૂર નથી. મારે એવા પ્રકાશની જેને કોઈ કપડું ઢાંકી દે અને એ પ્રકાશ જતો રહે, એવા પ્રકાશની જરૂર નથી. એવા પ્રકાશની જરૂર છે કે જેને કપડું શું, કંઈ પણ વસ્તુ ઢાંકવામાં આવે તો પણ એના અંદરથી કિરણો એના બહાર નીકળે અને એ પ્રકાશ મને તમને હરિના ચરણ સુધી પહોંચાડી દે. હંમેશા એવો અને પેલું મણીનો પ્રકાશ, એવો પ્રકાશની આપણે જરૂર નથી. આપણે તો એવા પ્રકાશની જરૂર છે કે ગમે તે વસ્ત્ર એને ઢાંકવામાં આવે તો પણ એને ફાડીને એ પ્રકાશ એક નવો એવા અજવાળાની જરૂર છે આપણે, કે ના એમાં ક્યારેય કોઈ દિવસ દિવેલ ખૂટે, કે અથવા તો એવી લાઈટની જરૂર છે કે એમાંથી ક્યારેય એ લાઈટ બુઝાવવાની શક્યતા જ ન રહે. એવું અજવાળું, અને એવું અજવાળું ક્યાં મળશે તો તુલસી કહે છે એ અજવાળું ગુરુના ચરણમાં મળવાનું છે. ગુરુના શબ્દો છે ને, ગુરુના શબ્દો એ કેવલ દીક્ષાનો અર્થ દીક્ષિત, જેના શબ્દોથી દીક્ષિત થવું એ તો બરાબર છે, પણ ગુરુના શબ્દો જે છે ને એ મારા ને તમારા આપણા હૃદયની અંદર ધીરે 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 એ શબ્દ અજવાળું કરે છે. એ અજવાળું કરે છે આપણા. કોઈની સાથે આપણે કઈ વાર્તાલાપ થાય અને પછી આપણું આમ ભીતર રાજી થઈ જાય, હૃદયો રાજી થઈ જાય એટલે આપણને કેવું લાગે આપણને એવું લાગે ને કે હા આમ કેમ પ્રકાશ થયો હોય એવું લાગે. આવો પ્રકાશ મળે ને પછી એ ના કોઈને દેખાડી શકીએ કે ના કોઈની સાથે આપણે એનો અનુભવ વ્યક્ત કરી શકીએ. પછી તો એ ભીતરમાં આપણો માયલો જાણે કે આ અજવાળાનું આવું અજવાળું કોને મળ્યું? આવું અજવાળું મળ્યું નરસૈયાને, આવું અજવાળું મળ્યું મીરાને, આવું અજવાળું મળ્યું આપણા મહાપુરુષો. કોણ? માં તોરણને લઈ લો, જાડેજાને લઈ લો, રૂપાદેને લઈ લો, માલદેને લઈ લો, જલારામ બાપાને લઈ લો, વીરબાઈને, આ બધા અજવાળે જીવે છે. બાપ
આપણે અજવાળે જીવવાની કોશિશ કરીએ, અજવાળે જીવવાની કોશિશ કરીએ, અંધકારમાં નહીં, અજવાળે જીવીએ. તો અજવાળું તો સારા વિચારોનું પણ અજવાળું હોવું જોઈએ. સારા વિચારોનું અજવાળું, એક આપણામાં નવો વિચાર પ્રગટ થાય. માની લો અજવાળું થયું, એક સારા વિચારોનું અજવાળું. આપણે આવ્યા છીએ ને અહીંયા હરિદ્વારની ભૂમિ ઉપર આવ્યા છીએ ને, તો આપણે પ્રયાસ કરીને નથી આવ્યા. ભલે આપણે અગાઉથી આપણે એડવાન્સમાં આપણી તૈયારી હશે, પણ આપણે આવ્યા છીએ એનું એક જ કારણ છે, આપણે ગુરુના અજવાળે આવ્યા છીએ. ગુરુ કૃપાથી, આપણા પૂર્વજોની કૃપાથી, આપણા વડીલોની કૃપાથી આપણે આવ્યા છીએ.